સોની વ્યાસ ગુજરાત ફર્સ્ટના સર્વ દર્શક મિત્રોનું રંગભરું સ્વાગત કરું છું. હોળી ધૂળેટીનો તહેવાર છે અને રંગવાનો તહેવાર છે, એકબીજાને હળી મળીને રહેવાનો તહેવાર છે. ત્યારે આવા સરસ મજાના તહેવાર નિમિત્તે આપણે આજે ભેગા થયા છીએ ત્યારે હાસ્યની વાત કરવાની છે. મારે તમને ભરપૂર હસાવવાના છે, કારણ કે 12 મહિનાનો એક જ તહેવાર એવો છે કે જેમાં રમવાની મજા આવે છે. નાના મોટા સૌ ભેગા થઈને આજે રંગે રમીએ છીએ. એવો સરસ મજાનો તહેવાર છે. ત્યારે ડોક્ટર ફિરદોસ દેખૈયાની એક સરસ મજાની પંક્તિ યાદ આવે કે ધોળાધપ ભાંગે દિવસો, સાવ ધોળાધપ ભાંગે દિવસો, રંગવાને એકાદ ફાગણ જોઈએ. સાવ ધોળાધપ ભાંગે દિવસો, રમવાને એકાદ ફાગણ જોઈએ. એટલે રંગવા માટેનો આ તહેવાર છે. ફાગણ મહિનો છે. આમ તો પહેલાના સમયમાં કેસુડાના રંગોથી રંગતા આપણે બધા, કે કેસુડાના રંગનું પાણી કરી અને શરીર માટે સારું. આયુર્વેદિક ડોક્ટર છું એટલે આયુર્વેદિક રીતે પણ હોળી ધૂળેટીનું એક વિશેષ મહત્વ છે. અને આપણા તહેવારોમાં તો એનું ખાસ મહત્વ છે જ, કારણ કે આપણો કૃષ્ણ કનૈયો કાનુડો સાથે જોડાયેલો આખો તહેવાર છે. આપણો નરસિંહ અવતારથી ચાલ્યો આવતો આ તહેવાર છે. તો એ તહેવારમાં આપણે મળવાનું છે, આપણી સંસ્કૃતિને યાદ કરવાની છે. અને જાત જાતના અને ભાત ભાતના લોકો વચ્ચે રહીએ છીએ. અમુક લોકો જો તમે તહેવાર વગર ગમે એમ તમને ચૂનો લગાવી દેતા હોય છે. એ ચૂનો લગાવવા વાળા માણસોની વચ્ચે આપણે રહીએ છીએ. ત્યારે કેસે લોગ કહા કહા પે મિલ જાતે. જો ઘણા માણસો તમે આમ જો ને આપણી આજુબાજુ ખજાના જેવા હોય, તમને મળશે આજના દિવસે કે આવતીકાલના દિવસે કે દિવાળી સુધીમાં તમને એવા માણસો મળે, ખજાના જેવા માણસો હોય કે જેને જોઈને તરત તમને દાટી દેવાની ઈચ્છા થાય કે આ હોવો જ ન જોઈએ. અને એને પાછા આપણે સોફિસ્ટિકેટેડ રીતે કઈ કહી ના શકીએ. એને આપણે હસી હસીને આવો જ કહેવું પડે. અમુક માણસો એવો હોય કે જે તમે આમ જોવો ને એટલે એની ઓરા એવી સરસ મજાની હોય કે એને જોવો ને એટલે તરત તમને પૂછવાની ઈચ્છા થાય તમે કેમ છો. તમારે દિલમાંથી એક આદર ભાવ નીકળે, હૃદયમાંથી એના માટે એક માન સન્માન પ્રાપ્ત થાય. અમુક માણસોને જોઈને આપણે કહેવાની ઈચ્છા થાય તમે કેમ છો, અને અમુક માણસોને જોઈને તરત આપણને કહેવાની ઈચ્છા થાય કે તમે છો જ કેમ. ગઈ ધૂળેટીએ અમે મારી દીકરીને બધા રમવા ગયા હતા. હવે રંગાયેલા હતા કાચા પાકા રંગોથી. અને ધૂળેટીનો તહેવાર એક એવો તહેવાર છે કે ત્યારે તમને ખબર ના પડે કે રંગાયેલા હોય એટલે ચહેરાઓ ખબર ના પડે. અમુક માણસો ખબર છે તમને ખબર તો સિલ્વર ને ગોલ્ડન ને એવા કલર લઈને આવતા હોય છે, અને માથામાં કલર ભરાઈ દે, મોઢા ઉપર કલર ભરાઈ દે, આમ સ્ટેચ્યુ ઉભું હોય ને એવું લાગે. તો બધા બાળકોને એવા કલર કર્યા હતા. તો મારા બાજુવાળા આંટી છે ને એના છોકરાને ગોતી જ ના હૈકા. 1 કલાક સુધી 10 જણાને નવડાવ્યા. એમાં એનો છોકરો મળ્યો જ નહીં. 12થી આવ્યો, મમ્મી હું તો અહીંયા છું. એમ કરીને માણસોને રંગેથી ગોતવા પડે છે. હવે તો જાત જાતના અને ભાત ભાતના રંગોની વચ્ચે રહીએ છીએ. કેવા કેવા માણસોની સાથે. હમણાં ધૂળેટી ઉપર આજે સવારે જો છાપું વાંચતી હતી ને તો એમાં જાહેરાત હતી કે મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ છે. હવે એમાં તમને એમ થાય કે આમાં શું નવીનતા નહીં. અહીંયા નીચે ખુદડી કરીને લખ્યું હતું મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ છે, લાયકાત ડાયાબિટીસ હોવું જરૂરી છે. હમણાં એક તમને ખ્યાલ હોય તો એક બ્યુટી પાર્લર ઉપર બોર્ડ માર્યું હતું કે અહીંયાથી નીકળતી કોઈ પણ યુવતી તરફ સીટી ના મારવી. અહીંયાથી નીકળતી કોઈ પણ યુવતી તરફ સીટી ના મારવી, કારણ કે એ તમારા દાદીમાં પણ હોઈ શકે છે. અને અત્યારની જનરેશન તો ખબર જ છે આવું કંઈક નહીં વાંચ્યું અથવા તો ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું હોય. અને અહીંયાથી એક બેન પસાર થયા ને એક યુવાને તો ગીત લલકાર્યું કે આજી રફતા રફતા દેખો આંખ મેરી લડી હૈ, આજી રફતા રફતા દેખો આંખ મેરી લડી હૈ. પાછળ એક આધેડ વયના બેન ઉભા હતા, તરત બોલ્યા આંખ જીસે લડી હૈ વો તેરે બાપ સે ભી બડી હૈ, આંખ જીસે લડી હૈ વો તેરે બાપ સે ભી બડી હૈ. એની પાછળ એક દાદા ઉભા હતા, તરત બોલ્યા તેરે લીએ નહીં વો તો મેરે લીએ ખડી હૈ. જિંદગી આવી જ છે. અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ જગ્યાએ એક સાથે બધા જોડાયેલા રહ્યા છે. ક્યાં કોને ક્યાં કેમ મળી જશે ઈશ્વરી ખબર નથી. હમણાં મને ઓલું કન્સ્ટ્રક્શન કામ ને એવું થતું હતું ને, એટલે મારા ઘરમાં પેલું રેતી નહોતી. એટલે મને ઓલા ભાઈ આવીને કે મેડમ રેતી મંગાવી દો ને. એટલે મારા હસબન્ડે ફોન કર્યો પેલા ભાઈને, તો કોણ જાણે રોંગ નંબર લાગ્યો કે શું ખાઈ ખબર નથી. એટલે ફોન કરીને કીધું કે રેતી નથી. તો સામેથી ઈ જ જવાબ આવ્યો કે અમારે નથી રેતી. છાપામાં જાહેરાત હતી કે પત્ની જોઈએ છે. છાપામાં જાહેરાત હતી પત્ની જોઈએ છે. નીચે ભાઈનો મોબાઈલ નંબર. બીજેથી 250 મેસેજ આવ્યા અમારી લઈ જાઓ.
બે ચાર તો રૂબરૂ લઈને આવ્યા, જોઈ લ્યો. હવે તો ઇંગ્લિશ મીડિયમ નો જમાનો આવી ગયો ને, કારણ કે ગુજરાતી ઓછું સમજાય છે. તો અમારી શેરીમાં ઓલા છે ને શાકવાળા ભાઈ નીકળે છે, તો એને બધા શાકભાજીના નામ ઉપર ઇંગ્લિશ થી નામ લખ્યું હતું કે ટોમેટો, એવું ઇંગ્લિશમાં બધામાં લખ્યું હતું. બટેટા એટલે એને બિચારાને એને તો પોટેટો એવું લખતા ના આવડે, એટલે ઇંગ્લિશમાં લખ્યું બટેટા. પછી મેથી, આવું બધું એને ઇંગ્લિશમાં સ્પેલિંગ સાથે લખ્યું. મેથી તો METHI એવી રીતે. તો એમાં ઓલા ઓળાના રીંગણા હતા. શિયાળો હોય એટલે ઓળાના રીંગણા તો હોય જ. તો એને એમાં લખ્યું હતું ઓલાના રીંગણા, OLANARIGNA, ઓલાના રીંગણા. તો એક બેન આવ્યા, એ કે ઓલાના રીંગણા છે તો ઉબેરના રીંગણા ક્યાં મળશે? તમારા ઘરે પાણી હોય તો પાણીથી રમજો, તિલક હોળી રમજો, પણ કાદવ કીચડની હોળી ન રમતા. હમણાં તો એક આખો ટ્રેન્ડ નીકળો છે ને, કાંઈ ન મળે ને એટલે છેલ્લે કાદવ કીચડમાં નાખી દે. અને અમુક તો મેં છેલ્લે એવા જોયા છે, કાંઈ ન મળે ને તો ટૂથપેસ્ટ થી મોઢા રંગી દે છે. બોલો, પછી એને આપણે કેમ કેવું કે એક તો માવો ખાધો હોય, તમે ગમે એવા ટૂથપેસ્ટ થી મોઢા રંગો, દાંત રંગો, ઈ જે પાકો કલર લાગી ગયો છે ને તમારા દાંતમાં, એ ક્યારેય જવાનો નથી. એ કેવા માણસોની વચ્ચે ને આપણે રહીએ છીએ. હવે તો ઇંગ્લિશ મીડિયમની જનરેશન આવી ગઈ ને. હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગઈ ને, એક છોકરો આવીને મને હવે ટૂંકા નામે પેલું બોલાવવાની ફેશન છે ને, હમણાં આપણે વિરાટ ને અનુષ્કાના મેરેજ થયા તો બધાએ વિરુષ્કા કીધું, એવી રીતે ટૂંકા નામ આપણે દીપિકા અને રણબીર ના થયા તો બધાએ દીપવીર કીધું. તો એક ભાઈ મને કે આ કુલદીપ અને મનાલીના લગ્ન થયા તો એને કુલુ મનાલી ન કહેવાય, યા ખોડા કાકા ને પડી કાકીના લગ્ન થયા તો એને ખોપરી ન કહેવાય. એને જે કહેવાતું એ કહેવાય, તું મારી ખોપરી ફેરવમાં. આવા માણસો એટલે ઈ આમાં ખબર નહીં જાત જાતના ને ભાત ભાતના પ્રશ્નો જ આપણને કરી રાખતા હોય. જો તમે એક ભાઈ આવીને કે મેં હમણાં મને છે ને કે હું બેરોજગાર છું, મારી પાસે કઈ ધંધો નથી. મેં કીધું તો તમે શું કર્યું? એ કે પણ મને ઉપયોગી બહુ થયું આ બેરોજગારી. પણ મેં કીધું કેમ, શું એવું બધું તમને શું ઉપયોગી થયું? એ કે મેં જોઈ લીધું કે 1 મિનિટમાં પંખો 2306 વાર છે ને એક આમ રાઉન્ડ ફરે છે. બોલો, એને આવા ઉપયોગ નહીં કામ કરી લીધા. એવા માણસોની વચ્ચે રહે છે. હમણાં તો ઇંગ્લિશ મીડિયમનો જમાનો આવી ગયો ને, એક ભાઈ છોકરો આવીને કે ટૂંકા નામે બોલાવવાની વાત આપણે ત્યાંથી અટકાતા કે ટૂંકા નામે બોલાવવાની ફેશન છે. મમ્મીને મોમ કીએ, ડેડીને ડેડ કીએ. એક જગ્યાએ એક પ્રોગ્રામમાં એક છોકરો આવીને કે મેડમ હું તમને ટૂંકા નામે મેડ કહું તો ચાલશે? મારે શું કેવું? મેં તો મારા ઘરમાં તો કહે છે, તું તો રહેવા દે. કેવા બાળકો થઈ ગયા છે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો ગયો, તમે હું ને મારા હસબન્ડ, એ ભાઈ આવ્યા કે મારા બે નાના બાળકો છે મેડમ, તમને ટીવીમાં જોતા હોય, તમને યુટ્યુબમાં જોતા હોય, એટલા બધા રાજી થતા હોય ને, તો તમે પ્લીઝ અમારી ઘરે આવો ને. હું વળીના ઘરે ગઈ તો છોકરો આવ્યો, આમ બાબરી પાડી હતી, સરસ મજાનો ડાયો. આમ જોઈને ત્યાં જ આપણને એમ થાય કે ના તો એકદમ ડાયો ને સંસ્કારી છોકરો છે. હાથમાં પાણી લઈને આવ્યો, પાણી આપ્યું, નમસ્કાર કરીને કે કેમ છો દીદી, મજામાં, આમ તેમ. હું ખુશ થઈ ગઈ. મેં બહુ સરસ, શું નામ છે બેટા? એટલે કે સોમનાથ. અરે વાહ, બહુ સરસ નામ છે, ભગવાન ભોળાનાથનું નામ. એવા જ ગુણ દેખાઈ રહ્યા છે. થોડીક વાર થયો તેનો નાનો દીકરો આવ્યો, હાથમાં બેટ લઈને જ પેલા તો એન્ટ્રી કરી. બેટ લઈને આમ ફેરવું, બેટ થી જ મારું પર્સ ઉપાડીને આમ ફેરવીને આમ ફેંકી દીધું. એક બે ટપલી મને માથામાં મારી લીધું. આમ અવાચક થઈ ગઈ. 2-3 ફડાકા મારા હસબન્ડને મારી લીધા. જોકે એ તો જરૂરી હતા, પણ છતાંય હું આમ અવાચક થઈ ગઈ. ને મેં એના પિતાશ્રીને પૂછ્યું, મેં કીધું એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ. હમણાં મારા એક ફ્રેન્ડના લગ્ન થયા ને, લગ્નના 6 મહિના પછી લખ્યું 7 days to go, 5 days to go, 4 days to go, 3 days to go. મેં ફોન કર્યા, મેં દેલા ભાઈ તારા લગ્ન તો થઈ ગયા છે, કે આ ડિવોર્સનું છે? ડિવોર્સની ખુશી ના હોય, પણ મૂળ રે આપણે ગુજરાતી. હોળીનું હોય સેલિબ્રેશન, ધૂળેટીનું હોય, દશેરાનું હોય, કે પછી તો કોઈ પણ સેલિબ્રેશન, દિવાળીનું હોય, આપણે ખાવા માટે જીવી છે મૂળ. તમે સમજો, એટલે કોઈ પણ તહેવાર સાથે છે ને આપણે કઈક ખાવા પીવાનું જોડી જ દઈ છે. જુઓ તમે, નહીતર રાવણ ને ગાંઠિયા જલેબી ને કાંઈ લાગે વળગે. રાવણ ક્યાં બિચારો ગુજરાતનો હતો, તોય આપણે દશેરાએ ના ગાંઠિયા જલેબી તો ખાવા જોઈએ. પાછા ફાફડા, ત્યારે પાછા ભણેલાનું માયતમ જ નહીં, ત્યારે ફાફડા અને જલેબી ખાવા જોઈએ. દિવાળી તો એમાં સોન પાપડી જોઈએ, ઘૂઘરા જોઈએ, સમોસા જોઈએ, પેલા ફાફડા જોઈએ. 7મ 8મ આવે તો એમાં થેપલા જોઈએ, પેલા ચોરાફળી જોઈએ. એટલે દરેક તહેવારમાં આપણે ખાવા માટે જ જઈએ છીએ. હમણાં લગ્નમાં
આપણે મૂળ રહ્યા ગુજરાતી. એટલે એક જ વાતમાં કહી દઉં કે લગ્નની જ્યારે આપણા ઘરે કંકોત્રી આવે ત્યારે મારાથી લઈને તમારા સુધી આપણે કંકોત્રીમાં એક જ વસ્તુ જોઈ છે. તમે જે સમજી ગયા ને એ આપણે એક જ વસ્તુ જોઈએ, જમવાનો સમય ને સ્થળ. આની બહાર આપણે કઈ જોતા જ નથી ને. હમણાં એક લગ્નમાં હું જમવા ગઈ તો મમ્મી અને છોકરાને ખીજાતા હતા. એવી ખીજ મેં આજ સુધી નથી જોઈ. આ એના મમ્મી ઓલા છોકરાને કહેતા હતા, હું આખો દી પડીકા ખાધે રાખસ, કુરકુરે ખાધે રાખસ, વેફર ખાધે રાખસ, મેં 500 નો ચાંદલો કર્યો, તું 50 નું તો ખા. એને 500 કરી દઈ, 50 રૂપિયા નાનામાં ખાવામાં રસ હતો. અને મૂળ આપણે ખાવા માટે જીવીએ છીએ. આપણે શોધે ખાવાની અમુક શોધ તો મૂળ આપણે ગુજરાતી જ કરી. જો એમાં ગાંઠિયાનું શાક છે ને અછતમાં ગોતાયેલું છે. તમે જુઓ, ગાંઠિયા દરેક ગુજરાતીના ઘરમાં હોય જ. અચાનક કોક મહેમાન આવ્યા હશે રાત વરત, ટમેટા હશે, બાકી એકેય શાક નહીં હોય ને એટલે ગાંઠિયા ટમેટાનું ધબેડું, આમાંથી ગાંઠિયા નીકળ્યા. અને બાકી આપણે ગુજરાત ચાઇનીઝ ભેળની જે શોધ આપણે લોકોએ કરી છે, ચાઇના વાળાને બોલો ખબર જ નથી ચાઇનીઝ ભેળ નામની વસ્તુ. પણ ચાઇનીઝ ભેળ ત્યાં સુધી ચાઇનીઝ ભેળ છે જેમાં જ્યાં સુધી એમાં આપણે સેવ નથી ભભરાઈ. બાકી બધી વસ્તુમાં જો આપણે સેવ તો નાખી જ હોય, પણ જ્યારે ચાઇનીઝ ભેળમાં પણ સેવ ઉમેરવામાં આવશે ત્યારે તેનું ગુજરાતીકરણ થયેલું ગણાશે. પણ ભરપૂર સમયગાળો આપણે પરિવારજનો સાથે માણીએ. હોળી ધૂળેટીનો સરસ મજાનો તહેવાર છે ત્યારે હસવાથી ગુજરાત ફર્સ્ટ એવું કહે છે કે હસી હસીને તમે એકબીજાને હાસ્યના રંગોથી રંગો. આ પણ એક પ્રકારનો રંગ જ છે રંગવાનો, કે આપણે કલેશ ના કરીએ, ક્યારેય કોઈ સાથે ઝઘડા ના કરીએ, એકબીજાને જતું કરી અનુકૂળ થઈએ, રાષ્ટ્રના હિત માટે કામ કરીએ, એવા રંગોથી રંગાઈએ ને તો પણ એ આપણી ધૂળેટી છે, તો પણ એ આપણી હોળી છે. તો હાસ્યના રંગે રંગાઈએ, સાથે હાસ્યના રંગે રંગવા માટે જ્યારે ડોક્ટર અવની વ્યાસને યાદ કરી છે ગુજરાત ફર્સ્ટે, ત્યારે ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. અને દરેક દર્શક મિત્રોને હાસ્યના રંગેથી હું રંગાવડાવવા માટે આવી છું. તો તમે પણ હાસ્યનાથી રંગોથી રંગાયેલા હશો એવા દિલથી શ્રદ્ધા સાથે ફરીથી મળીશું, સાથે જોડાશું. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને એકબીજાને રંગતા રહો. ધન્યવાદ. નમસ્કાર, કેમ છો મિત્રો બધા? હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના મારફતથી અને માધ્યમથી આપ સર્વને હોળીની હળાહળ શુભેચ્છા અને ધૂળેટીની ધમાચકડી વાળી શુભેચ્છા લઈને આવ્યો છું. હકીકતે હોળીનો ઉત્સવ આમ વિજ્ઞાન જોડાયેલો છો. અમે જયારે રમતા ને ત્યારે તમે નહીં માનો, છાણથી રમતા, છાણથી. હવે અત્યારે બોલો આયુર્વેદ એમ કે છે કે ગાયના છાણથી ના હોય એટલે તમને એક પણ ચામડીનો રોગ ન થાય. અમે વરહે એકવાર તો છાણથી નાય જ લેતા, હોળિયું ઠેકતા. તમને આશ્ચર્ય થાય, હોળિયું ઠેકવી એટલે શું? હા, ગામમાં છે ને હોળિયું ઠેકતા, પણ ગામમાં ત્યાં એક જ હોળી ઠેકતા. એક જ હોળી હતી એટલે ઠેકાઈ જાય. મારો એક ભાઈબંધ છે ને 5 હાથ પૂરો, બોલો, આ કોઈને મપાઈ નહીં ને એવો હાઈટ વાળો, 6.5 ફૂટનો. ઈ અહીંયા રાજકોટ રેવા આવ્યો. હવે આપણે રાજકોટમાં તો શેરીએ શેરીએ હોળી, દાંત કાઢોમાં હોલી હોળી, ઈ તો ઘરે ઘરે હોય જ. આ ઉજવવાની હોય ઈ હોળીની વાત છે. એને અહીંયા કે મારે ઠેકવી છે. મેં કીધું બા, શહેરમાં આપણે ગામડામાં હોળિયું ઠેકતા હતા ની બરોબર છે, શહેરમાં હોળિયું ઠેકવાનું હગું ન થવાય. મને કે ઠેકવી છે, વાંધો નહીં, આવવા દે હોળી. મેં કીધું ઈ હોળી આવી ને મને બીજે દી ભેગો થયો, દાજી ગયેલો. તો મેં કીધું દાજી ક્યાં ગયો? મને કે મેં તમને કીધું તું ને હોળી ઠેકવાની છે ને હોળી ઠેકીશ. તો મેં કીધું તું તો લાંબો હો, હોળી તો ઠેકી જ જા ને. અરે મને કે હોળી ઠેકી ગયો એક, બીજી શેરી બીજી કરી ગયો. મેં કીધું તને હું કેતો હતો ને કે અહીંયા શેરીએ શેરીએ હોળિયું હોય છે, એકમાંથી નીકળો તો બીજામાં ગરી જાવ. મારા વાલા, અમુક લોકો એટલા હેરાન કરતા હોય છે. અમુક લોકો ગામને હેરાન કરવા જન્મ લીધો હોય, બોલો, ગમે એને ગોટે ચડાવી દેતા હોય. હમણાં ગામમાં દિવાલ ઉપર કુંડાળા ગાયરા હતા, વચ્ચોવચ્ચ ગોળી મારેલી. એમાં ગામમાં એક મેજર સાહેબ આવ્યા કે તમારા ગામમાં આવું બધું નિશાનબાજ છે કોણ? એક નંગ કે મેં માર્યા. મેં સાહેબ કે આ નજીકથી તે માર્યા છે એટલે આ પરફેક્ટ નિશાન. ના સાહેબ, દૂરથી માર્યા, દૂરથી. તો કે દૂરથી આટલું પરફેક્ટ નિશાન શીખો ક્યાંથી? ઈ કે સાહેબ એમાં કાંઈ ન હોય, પેલા ગોળીઓ મારીને પછી કુંડાળા કરવું. મોટા ભાગના આમ કુંડાળા જ કરે છે. ઘણા તો કવિતા લખે, આપણને એમ થાય કે આના કરતા ઓડિયન્સને એક ઢીકો માર લેતા હોય ને તો સારું. હા, હમણાં એક મારા પ્રોગ્રામમાં એક આવ્યો તો મને કે મેં સરસ મજાની કવિતા લખી. મેં કીધું સંભળાય, અને ભાઈ એને ઉપાડ કર્યો.
સવારના પોરમાં રેસકોર્સ નીકળ્યો ને સામે મળ્યું એક કૂતરું. મેં કીધું વાહ 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 વાહ. પછી મને કે સવારના પોરમાં રેસકોર્સ નીકળ્યો ને સામે મળ્યું એક કૂતરું. કેવી રીતે સાયકલ થી ઉતરું? હમણાં અમે અહીંયા ચા ની દુકાને બેઠા હતા, ધડીને દેરાન અવાજ આવ્યો. મેં ઓલા ચા વાળાને પૂછ્યું, મેં કીધું આટલો બધો અવાજ છે નો? મને કે કાંઈ નહીં, મારુતિ ગલીમાં વૈડી. મેં કીધું મારુતિ ગલીમાં વૈડી, એમાં આટલો અવાજ કાં? મને કે અહીંયા ગલી નહોતી. આવા અકલ મઠા હોય, અધૂરી વાતું કરતા હોય. હમણાં એક જણો એસટી બસ માંથી હેઠો ઉતરો, અહીંથી લોહીની ધાર. મેં કીધું એલા શું થયું? અરે મને કે બારીમાં ખીલી હતી ને રોદા આવતા હતા ને તો આમ લાગતી હતી. મેં કીધું કોકારે જગ્યા બદલાવી લેવાય. મને કે કોની હારે બદલાવું? આખી બસ ખાલી હતી. હમણાં જ મેં એક પર છાપામાં વાંચ્યું હતું લગભગ, એમાં કઈક ચેન્નઈમાં એક સાહેબ એક છોકરાને માર્યો. છોકરાના બાપાએ કેસ કર્યો. બોલો, 20 કરોડ રૂપિયાનું જુર્માના થયા. તેથી મને આખી રાત નીંદર ન આવી. મને એમ થયું કે આ કાયદો મારા સમયમાં હોત ને તો આ પ્રોગ્રામ કરવા ન પડે, કેમ કે એવા સાહેબ મારતા. હા, હમણાં તો સાહેબ ની વાત આવી. સાહેબ અમુક છોકરાઓ અઘરા હોય છે. સાહેબે બોર્ડમાં પંખીના પગ દોર્યા. પંખીના પગ દોરી છોકરાઓને કે ચાલો છોકરાઓ પગ જોઈને કયો કયું પંખી છે. હવે પગ જોઈને ખબર પડે કયું પંખી છે. તે છોકરા બધા નીચું ખાલી ગયા. એમાં સાહેબ નો મગજ ગયો. એક છોકરાને ઉભો કર્યો. હાલે ઉભો થાય, તાર નામ શું હતું? ચિંટુ. એમ હાલ કઈ કે પગ જોઈને કયું પંખી છે? ચિંટુ કે મને ખબર નથી. અને સાહેબ નો મગજ હલી ગયો. કોનો છોકરો? ચિંટુ કે પગ જોઈ લ્યો. સાહેબે રાજીનામું મેલ દીધું. કે આવા છોકરા હોય, છોકરા અમને નડે હો ઘણી પર પ્રોગ્રામમાં. હા, એવા પ્રશ્ન લઈને આવે ને ધુજારી છૂટાડી દે આપણને. હું તમને એક એવો દાખલો દે. મુંબઈ મારો એક કાર્યક્રમ હતો ને એક છોકરો આવ્યો. મુંબઈમાં છે ને પોચું બહુ બોલે. એકચ્યુઅલી મજા આવી એમ. એકચ્યુઅલી શબ્દ. હવે એકચ્યુઅલી નું શું થાય હજુ મને નથી ખબર. એકચ્યુઅલી તમારા કાર્યક્રમમાં મજા આવી. અને રાજકોટ અને મુંબઈમાં તફાવત બહુ છે. આમ તમે જુઓ તો મુંબઈમાં કદાચ 1 મહિનામાં ઈ લોકોને બપોરે 2 વાગે હુવાનો સમય મળી ગયો હોય એટલે 15 દી વાતું કરે. ગયા રવિવારે ખાસું 2 કલાક સુઈ ગયેલા ને. હવે નીંદર કેને કહેવાય? આવો અમારા રાજકોટમાં. અહીંયા 1 થી 4 માણસ નહીં, કુતરાય હુઈ જાય. ભિખારી હું તો વાઇટકો કરી નો ડિસ્ટર્બ નું બોર્ડ મારીને હુઈ જાય. ઈ અમારું રાજકોટ છે. તો આમ તમે જુઓ ને મુંબઈના અહીંયા તફાવત બહુ છે. જો અહીંયા તમે રહેતા હશો ફ્લેટમાં, જે ફ્લેટ વચ્ચે 2 ઈંટની દિવાલ હશે. મુંબઈમાં એવું નથી. ફ્લેટ વચ્ચે 1 જ ઈંટની દિવાલ. તમે રહેવા જાવ, તમે તમારા દાદાને ફોટો ચોંટાડવા માટે ખીલો મારો ને બાજુવાળાને બા પડી જાય. ઈ બાત આવે મારો બાન ધક્કો કોણે માર્યો? હવે એમ કેવાય અમારા દાદા હતા. બાથરૂમ તો એટલું હાકડું ખોરામ દોલ રાખવી પડે. નાવામાં ધ્યાન ન રાખો તો કોણીનું છોલાઈ જાય. કરવું શું? હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના મારફતથી માત્ર તમને હસાવા નથી આવ્યો, પણ 2 વાત એવી કરવી છે. કારણ કે ન્યૂઝ ચેનલ છે ને, કલાકાર અને પત્રકારી સમાજના ફેફસા છે. પત્રકાર હંમેશા વિરોધ પક્ષમાં હોય, કેમ કે એને સમાજના પ્રશ્નોને વાચા આપવાની હોય, અને કલાકાર હંમેશા પક્ષમાં હોય છે. આ આદમથી આયલું આવે છે. આ વાસ્તવિકતા છે. એટલે કલાકાર અને પત્રકારી 2 સમાજના ફેફસા. એને જંક એટલે કે એને ધૂળ ન લાગે ને એની સમાજને ચિંતા કરવાની હોય છે. હમણાં 25 જણા આમથી બાજવા આવ્યા, 25 જણા આમથી બાજવા આવ્યા. બાંધવાની તૈયારી કઈ રીતે? મારા જેવો એક હુક લકડી વચ્ચે ગયો કે કોઈ બાંધતા નહીં, નકર હું મરી જાય. તો 2 નોખા પડી ગયા. બોલો, મેં કીધું તું કોઈ સંત છો, મહાત્મા છો, તેમ કીધું કે હું મરી જાઉં. એમાં આ લોકો નોખા કા પડ્યા? મને કે 2 પાર્ટી પાસેથી 2 લાખ ઉછીના લીધા છે. 2 ભાઈઓ આયેલા જતા હતા. એમાં ઝીણકો ટીખડી. એ ટીખડી હતો એટલે એક મરદ માણસ હમો જડ્યો, એની હળી કરી. ઓલો મરદે ફેરવીને થપ્પડ મારી. પડ્યો કે મારા મોટા ભાઈને મારીને તો ખબર પડે. ઓલા મોટા ને 2 નાખી. પછી 2 આયલા જતા હતા ને તો મોટો ઝીણકાન કે તે તો માર ખાધો, મને કાં ખવડાવ્યો? ઈ કે તું ઘરે કે નહીં ને એટલે. હમણાં જ બાથરૂમમાં ઓલો કબૂતરના ચિત્તર વાળો હાબુ હતો. કબૂતરના એવી સુગંધ મારતો હતો. હું તો 2 વાર નાયો. મારી ઘરવાળી મને કે આનાથી નાયા? મેં કીધું હા. મને કે મોઢું ધોવાનો છે, નાવાનો બીજો લાલ ગોટો છે. એક છોકરો આવ્યો મને કે અંકલ તમારા પ્રોગ્રામમાં મજા આવી. મેં કીધું થેન્ક યુ. તો મને કે એક પ્રશ્ન પૂછું. મેં કીધું રેવા દે ભાઈ, પ્રોગ્રામ પતી ગયો, અમારે નીકળ. ના કે કલાકાર થઈને જવાબ દો. એટલે મેં કીધું બાળક છે, કેવો જવાબ પ્રશ્ન પૂછશે, જવાબ દઈ દેવું.
તો મને કે કીડી ઉડતી હતી. હવે કીડી ઉડે? મેં કીધું કીડી કેવી રીતે ઉડે? તો મને કે હું તમને પૂછું કયો કીડી કેવી રીતે ઉડે? એટલે મેં કીધું કોકે ફૂંક મારી રહી છે, ઉડતી છે. મને કે ખોટી વાત. મેં કીધું તો? મને કે 500 રૂપિયા આપો તો કહું. મેં કીધું આ ધંધો કરવા આવ્યો લાગે. મેં કીધું લે 500 રૂપિયા. મને એમ કે સારું હોય છે, પ્રોગ્રામમાં કેવા જાય. મેં કીડી કેવી રીતે ઉડતી હતી? મને કે કીડી પ્લેન કરકી ગઈ હતી. મારો તો મગજ હલી ગયો. પણ હવે કોકનો છોકરો એટલે મરાય તો નહીં, આપણો હોય તો ટીચી નાખીએ. હું હાલતો થયો પાછો પકડ્યો. મને કે ઉભા રહ્યો, બીજો પ્રશ્ન. મેં કીધું મારે નથી રમવું જ નથી તારી. નહીં 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 કે. મેં કીધું હાલ પૂછ. મને કે આજ તો મકોડો ઉડતો હતો. એટલે મારા ઘર જવાબ હતો. મેં કીધું મકોડો પ્લેન ગરકી ગયો છે. મને કે ખોટી વાત, મકોડો કીડી ગરકી ગયો હતો. પછી તો મારો મગજ હલી ગયો. હું હાલતો થયો પાછો કાટલો જાયલો. મન કે ત્રીજો પ્રશ્ન ભમરો ઉડતો હતો. એટલે મારા ઘર જવાબ હતો. મેં કીધું ભમરો મકોડો ગરકી ગયો છે. મન કે કોડા ભમરા ને પાખું હોય. ન્યૂઝ ચેનલના મારફતથી હું બધાને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા આપું છું. ધૂળેટીમાં આવીને મોજથી રમજો, મોજથી આનંદ કરજો. કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તમને મનોરંજન આપવામાં, તો કલાકાર તરીકે હું આપની માફી માંગુ છું. અને છેલ્લે એક બસીર ભદ્રનો શેર કે ચરાગોं को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी और मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ એના મારફતથી તમને આનંદ કરાવ્યો એટલે હું ન્યૂઝ ચેનલ વાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારી ચેનલ દ્વારા એક સરસ મજાના પ્રોગ્રામો રજૂ થાય છે. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.